જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલથી જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી મળતા જ જામનગર મનપા કચેરીને ખાલી કરાવી દેવામાં આવી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી છે। તો ધમકીનો આ સિલસિલો સતત ચાલી રહ્યો છે। જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલથી જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા જ જામનગર મનપા કચેરીને ખાલી કરાવી દેવાઈ છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ ફોન લાઈનથી જોડાયા છે। રવિ, જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, કે આ પ્રકારનો ઈમેલ હતો અને શું કાર્યવાહી? ચોક્કસ જે રીતે રાજ્યમાં અને અન્ય જિલ્લાઓમાં જે રીતે અલગ અલગ સરકારી વિભાગોમાં આવી ધમકીઓ છે તે ઈમેલ દ્વારા વારંવાર મળતી હોય છે અને બાદમાં તંત્ર છે તે ધંધે લાગતું હોય છે। તેવી જ ધમકી આજે ઈમેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાને સવારે મળી છે, જેમાં ક્યાંક ને ક્યાંક એવો ઉલ્લેખ છે કે જામનગર મહાનગરપાલિકાની કચેરી છે તેને ઉડાવી દેવામાં આવશે। સતર્કતાના ભાગરૂપે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી। તુરંત જ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા પરિસર અને અંદરની ઇમારત છે તેમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સવારનો સમય હોય એટલે મહાનગરપાલિકામાં અરજદારો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે, એટલે કે અરજદારો, અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ ધમકીના પગલે સુરક્ષાના ભાગે બહાર કાઢવામાં પણ આવ્યા હતા। એક તબક્કે અફરાતફરીનો માહોલ છે તે પણ અહીંયા જોવા મળ્યો હતો। જી આભાર રવિ, તમામ જાણકારી આપવા માટે।